અને મોબાઈલમાં હે ને થોડીક વધારે તકલીફ પડે છે. તો આપણે હે ને ભાઈ સ્પેશિયલી હે ને ભાઈ જો તો સ્પેશિયલી હે ને ભાઈ આપણે રીલ શૂટ કરવા માટે હે ને 4 લાખનો ખર્ચો કર્યો છે. સુરતમાં આવે ને અમુક તો એમ કહેતા છે કે આ તો અરુણભાઈ ને લાગતો પગ બે જ હોય છે એમ. હા કે પોતાના પગમાં જ્યાં સુધી લાગે નહીં ને ત્યાં સુધી ખબર ન પડે, મુંજાઈ નહીં જવાનું. શીરો કોને બનાવ્યો તમે? દીદી બનાવ્યા છે પહેલી વાર. દીદીએ બનાવ્યો. હા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હે ને ભાઈ આજે થોડોક મોડો એવો વ્લોગ શરૂ કર્યો છે. મસ્ત મજાની આપણી શોપ ઓપન કરી નાખી છે અને જો મસ્ત સાફ સફાઈ અને દીવાબત્તીને એવું બધું કરી નાખ્યું છે અને વ્લોગની શરૂઆત પણ કરી દીધી છે. હવે જો અહીંયા બેઠા છે. કા રમેશ, શું કરો? બેઠા? વાહ, હવે બેઠા છે અને હું એ બેઠો. મેં કીધું શાંતિથી ઘડીક વાર હે ને થોડુંક કામ હતું યુટ્યુબનું ને એ બધું કામ કરવાનું હોય બેઠા તો એ કામ કરતો હો. તો ભાઈ અત્યારે થઈ ગયા છે બપોર અને જેમાં એવું છે કે આપણે હે ને ભાઈ આપણી શોપની રીલ ને એવું શૂટ કરતા અને મોબાઈલમાં હે ને થોડીક વધારે તકલીફ પડે છે. તો આપણે હે ને ભાઈ સ્પેશિયલી હે ને ભાઈ જો કેમેરો લાવી નહીં છે તો સ્પેશિયલી હે ને ભાઈ આપણે રીલ શૂટ કરવા માટે હે ને 4 લાખનો ખર્ચો કર્યો છે. 4 લાખમાં ભાઈ જો કેમેરો, ગિમ્બલ ને ઘણી બધી એસેસરીઝ ને એવું લીધું છે. તો સમથિંગ હે ને 4 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો આપણે સ્પેશિયલી એના માટે. આ ભાઈ હે ને આપણે વ્લોગિંગમાંય કામ લાગે અને રીલ શૂટ કરવામાં કામ લાગે એટલા માટે હે ને ભાઈ સ્પેશિયલી આપણે લઈ લીધો હોય. તો ખાસ કરીને બધા કમેન્ટ કરજો કે કેવું સેટઅપ છે મારું એમ. અને એક વાત સાચી જણાવી દઉં કે આ સેટઅપ હે ને ભાઈ મારું નથી, આ ભાઈનું ને એનું છે. ભાઈ આવેલા છે અહીંયા રીલ શૂટ કરવા. તો હે ને ભાઈ એક રીલ શૂટ કરી બહુ મસ્ત આપણા શોપની. અને ભાઈ પણ હે ને યુટ્યુબમાં બ્લોગ બનાવે છે, મસ્ત બ્લોગ બનાવે છે અને સિનેમેટિક રીલ શૂટ ને એવું બધું કરે છે. કાર ડિલિવરીનું શૂટ હોય કે તમારે કોઈ શોપનું શૂટ હોય તો ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. ભાઈ મસ્ત કેમેરાથી શૂટ કરશે અને ભાઈ મસ્ત ગિમ્બલ ને બધું છે એટલે શૂટ પણ પરફેક્ટ રીતે આવે છે અને બહુ જોરદાર છે ભાઈનું કામ. તો એકવાર અવશ્ય ભાઈનો કોન્ટેક્ટ કરજો. ભાઈનું યુટ્યુબની આઈડીનું નામ શું છે? જય પટેલ બ્લોગ. મારી યુટ્યુબમાં આઈડી છે અને ઇન્સ્ટાગ્રામમાં પેજ પણ જય પટેલ બ્લોગ ઓફિશિયલ પેજ છે અમારે. તો ભાઈને ફોલો કરી લેજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ભાઈ મસ્ત વિડીયો લાવે છે અને મસ્ત રીલ શૂટ પણ કરે છે. તો ભાઈને ફોલો કરી લેજો. તો ભાઈ અત્યારે હાંસકોનો સમય થઈ ગયો છે. આપણે દુકાન વધારી લીધી છે કમ્પ્લીટ. વાગી જશે 8:30 અને હવે હે ને ભાઈ અમારે જવું છે જમવા એક જગ્યાએ. ક્યાં જમવા જાય ક્યાં નહીં તમને હે ને ભાઈ વિડીયોમાં આગળ ખબર પડી જાય. જમવા જવાનું સાહેબ? જમવા જવાનું હે કાયમ કોક તાક ને તાક જમવા જવાનું. થોડી ખબર હોય, હું તો મને શું ખબર હોય? હું હાલો આ ઠેકાણે પુગાડી ગઈ એટલે મને પુગાડવાની ખબર હોય. હા યો પુગાડી દો નાની હું હોય મને ન ખબર. હા, કાલે અમે એક ભાઈબંધ ઓલે જમવા ગયેલા હતા. એ પહેલા 2 દી પહેલા એક ભાઈબંધ ઓલે જમવા ગયેલા હતા. પરાણે ફોન કરી કે આવવું તો પડશે. હે આજે જવાની ભાઈબંધ છે? આ ભાઈબંધ ને આ હગા હે. હગાઈ વાલે જવાનું. હા તો વાંધો નહીં આવે. તમે ઓળખતા છો 100%. ના જાય બી ખબર પડે કોણ છે. હા ના જાય પછી ખબર હગાઈ છે તો ઓળખતો જ હોઉં ને. હા જાય બી ખબર પડે. હાલો હાલો તો ભાઈ હે ને ના જાય પછી હું તમને કહે કે કોણ હગા હે કોણ નહીં. હાલો હવે જાય. તો ભાઈ અત્યારે હે ને અમે હાંસ પડી ગઈ છે ને એક જગ્યાએ જઈએ છીએ પણ અત્યારે આવી જશે અમે સુરત. એક આ દાઢીને એવું બહુ મોટું થઈ ગયું એવું લાગતું નહીં તમને? એવું થતું દાઢી નથી કરાવી મેં તો જવું છે કે તો મેં કીધું અહીંયા વારો આવી જાય એમ હોય કે તો ઘડી વાર બેસી અને પછી દાઢીને કરાવીને જઈએ એમ. કારણ દાઢી કરાવી થોડીક વાર લાગશે પણ ચમક તો કરવો જોઈએ ને. હા વારો નહીં આવે તો કે ઘડીક વારમાં તો ભાઈ હે ને યાદ આવું એમને પછી કાલ કે પમદે કેમ કે કરાવી નાખશું. હવે ભાઈ શું કરવું તો દાઢી તો કરાવી જ પડશે કારણ કે મોટી થઈ ગઈ છે ને એટલે ભાઈ નકર તો કાંઈ ઉપાધિ છે નહીં. આમ કોક ફાળી જાય તો કે અરુણભાઈ નથી એમ ક્યાંય સુરતમાં આવે ને અમુક તો એમ કહેતા છે કે આ તો અરુણભાઈ ને લાગતો કોઈક બે જ હોય છે એમ. સુરતમાં આવ્યો કે એટલે ભાઈ હે ને આવો ટાઈમ ન રહેતો હમણાંથી થોડોક કામમાં હલવાણેલો હોઉં તમને બધાને ખબર જ છે. તો એવું બધું હતું ને એટલે હવે એને જો વારો આવી જાય કે તો આજ કરાવતો જાવ ને પછી કાલ કરાવી નાખીએ. આવી જાય હા. તો ભાઈ આપણે હે ને દુકાનેથી રહ્યા છીએ ડાયરેક્ટ આપણે આપણા ભાઈને ઘેરે કારણ કે ભાઈ અહીંયા અમારે જમવાનું હતું. અહીંયા આજ કોલ આવી ગયો કે અહીંયા અમારે ઓલા આવવાનું ભાઈ જમવા તો જે વાત ડાયરેક્ટ આવે
કેમ છે સારું? મસ્ત એકદમ મજા છે ભાઈ અને જો અને આનંદ એટલે તમને બોલાવ્યા છે મજા હોય તો જ આપણે તમને કઈ યાદ કર્યા હોય હા યાર. તો આવો ભાઈ આમ આખા રીંગણાનું શાક બાક ખાઈએ મસ્ત મજા કરીએ એક દી વાહ કેમ કે 8-10 દિવસ તા દેહમાં આવ્યા થાય ડોકાવા આવ્યા નતા એટલે મારે ફોન કરવો પડ્યો ભાઈ હવે શું કામ છે ભાઈ હું એકલો મથું છું મેં કીધું હાલ હવે આવું બધું ટેન્શન મૂકી જતો ડાયરેક્ટ દુકાને થી શોપે થી વી આવ્યા છે હવે તમે આગળનું કામ શરૂ કર્યું છે ને ધીરે ધીરે એટલે શોપે બધા આટો મારજો ભાઈ ખાસ ધીમે ધીમે ભાઈ અત્યારે તો હે ને શીખીએ છીએ અને આમાં હજી આમ ઘૂસવાઈ જાય એમ બે આમ થોડી ઘણી હેલ્પ પૂજે કે થોડી ઘણી ન પૂજે એમ વધારે તો રમેશ જ ઘૂસવાઈ જાય હલવાઈ જાય આમ આ ટીમ આવી જાય એમ બે અત્યારે તો હવે કાંઈ વાંધો નહીં ભલે ભાઈ હવે એને થોડું ઘણું જો મસ્ત અહીંયા જમવાનું બનાવ્યું છે જોરદાર તો જો આપે છે હજી તો આટલું તો આવે માણસ છે ને ભાઈ છે ને પગમાં આપણા ગઢિયાની કહેવત છે હા કે પોતાના પગમાં જ્યાં સુધી લાગે નહીં ને ત્યાં સુધી ખબર ન પડે મુંજાઈ નહીં જવાનું વાહ અરે ભલે ભલામણ કદાચ છે ને દિવસ હારી જશે આખો ભાવ નથી હારી જાય વરસ એક મોડું થાય ને તો મરી ન જવાય ઈ તો આમાંથી નહીં તો આમાંથી માતાજી આપણને કાઢી આપશે એટલે ટેન્શન નથી લેવાની માતાજીના ભરોસે ભગવાનના ભરોસે જેની માથે આપણે ભરોસો મૂક્યો છે ને એ પૂરું કરી દે વાહ વાહ એટલે દ્વારકા નાથ દિયા છે ને એટલે આપણે આરોપાર ઉતરી જાવ ટેન્શન લઈ લેતા ભાઈ જો મસ્ત વાત કીધી હતી અને ભાઈ હે ને બધા પાસે થોડું થોડું આમ શીખવા મળે ને ઓલું થાય ને તો અમને થોડીક હિંમત આવે મજા આવે બાકી અત્યારે તો હાવ કે આમ શું કહેવાય તૂટી જરા જ સહી હાવ એવું છે ખરે મેં અત્યારે તો ભાઈ જો મસ્ત જમવાનું આપી દીધું હવે બધા આપે છે જમવાનું એટલે મસ્ત આપી દે ને કમ્પ્લીટ પછી હે ને ભાઈ જમવા બેસી જાય તો ભાઈ જમવામાં છે મસ્ત મજાનું છે ને આખા રીંગણાનું શાક જો તો શીરો કોને બનાવ્યો તમે દીદીએ બનાવ્યો હા જો ભાઈ જો મસ્ત છે ને બધા તો જમવા બેસી જાય અહીંયા તો કેટલી ઉતાવળ હોય કોને ખબર હા આમ ન હોય આમ તો ગમે ન હોય ને અંદર પેલા હે ને જમવા બેસી જાય ક્યારેક આમ ભાડું હોય ન ભાડું હોય થોડી અમારું ઘર એટલે જ કી તમારે પૈસા ખવાય અમે પેલા ખાઈ પૈસા ખવાય તમારે હા લ્યો મકા છે કે વેલફેર અમે આવ્યા ને ત્યારની મકાઈ હાલે છે એ થોડુંક સસ્પેન્સ હતું એ તમને ને લાલજીના બ્લોગમાં જ ખબર પડે મારે માં ન ખબર તો ભાઈ ખબર પડશે મકાઈ શું કહેવાય સાચી વાત છે તો ભાઈ જો મસ્ત હવે જમવાનું આપી દીધું ને તો પેલા હે ને ખાઈ લઈએ તો ભાઈ મસ્ત મજાનું જમીને અત્યારે વ્યાવે છે એમ ધાબામાંથી હુવા અને ભાઈ મસ્ત ધાબુ છે અહીંયા ને પવન વી આવે છે જોરદાર અને અત્યારે વાગી ગયા છે કેટલા ખબર 1 વાગી ગયો છે દેખાડું હું તમને આમાં જો આમાં તમને મસ્ત દેખાય સમજો 1:30 થઈ ગઈ ત્યાં હું જમી છે ને અહીંયા ધાબામાંથી તો બધા બેઠા હવે કરતા મજા આવી ગઈ અને પવન બી આવે છે જોરદાર એટલે મજા આવી ગઈ એમ હવે સુઈ જવું કે બસ હો ભાઈ હવે જરા પૂરું થઈ ગયું છે ને એક તો જો ભાઈ આખા રીંગણાનું શાક ખાધું ને 2 બાજરાના રોટલા ખાઈ ગયા છે અને માથે છે ને 2 વાટકા છાશ પીધી છે એટલે હવે થઈ ગયું પૂરું હવે 1:30 વાગ્યો છે ને હવે હું વાગ્યો હવે હું જવું છે હવે સુઈ જવું છે અને ભાઈ છે ને મજા આવી ગઈ જમવાની અને અહીંયા જો સમજો કેમ છે સુઈ જવું કે 4 બટકા ઓલા મોહન ઓલા હીરાના 4 બટકા ખાધા રહેવાના એટલે ઊંઘ ના આવતી અને તો ભાઈ પેટ કે ને ભાઈ રેલી વટે છે મસ્ત પવન આવે છે ભાઈ વાતાવરણ 1 નંબર છે બધું ગામ જેવું લાગે અહીંયા તો હવે હે ને ભાઈ મસ્ત સુઈ જઈએ અને હવે આજનો બ્લોગ એ હવે હે ને ભાઈ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટને જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય.